મારી જેની હાલીનું હગું એના છોકરા હંગાથી કરાયું છે તાને એ તો મને હાટું કરે છે ભૂલ કર્યું તો હું એનું હાટું ચોઈ થઉં, હું એના છોકરાનું હાટું થઉં, અમે બે હાટું થઈએ તાર મને હાટું કરે છે. એમ કહે છે કે ફોદનો ભજીયો, આ ફોદનો ભજીયો હજુ કોઈને ખાધ્યો નહીં. ફોદિયો ખાધેલો છે પણ ભજીયો નહીં ખાધ્યો. આ લાઈને હેલ ને બનાવે દે. આજ ખાઈને જ જવું ફોદનો ભજીયો, ભલે મોડું થતું બનાવવા દે પણ ખાઈને જ જવું અને જોવું પડશે ચમડો બનાવે છે. શું કરવા તમે પેલો મરચો? અલે આ મરચો તરી મેળવું એટલે આપણે ખાવા નહીં જો ભજીયો અંગાત. પેલો મરચો તર્યો એમ ને? હા બરોબર સર. અને ના હોય તો ત્યાં જઈને બેહો. અત્યારે બીજા મારા ભાઈઓ પાછા આવશે કુટુંબમાંથી. હવે બધા ભેગા બેહીને ખાવાનું. અમારે તો એવું હોય છે. હા તો કશો બેહું છું તો. હા ખેતરમાં જો કેવું રાખીએ છીએ અમે ઓલી બોલી સારી બનાવી દીધી સર. તારા ફૂલ સગવડ છે ને? હા બોલ મસ્ત હોય દીધી બધા. તારા હજુ તો અમારો ભાઈભાઈ આવશે પાછા. અરે કશો તો હું તો બેહું છું. હા પેલી ખુરશી રહી હોય બેહો. અહીં ડોકાચીઓ ના કરતા પા લેટવા પઠેમ. ખાવાનું અમારે 2 જણને છે અને સિરજોને બનાવ્યું છે આટલું બધું. પણ એ કહેતા કે મારા ભાઈઓ આવે છે. હા તો પણ ભાઈઓ આવતા હોય તો 2-3 જણા આવતા હશે પણ આટલું બધું શીરું આખું આ તો લાગો 2-2.5 કિલોનું પ્રિય હશે. કશું હતું નહીં આપણે ખાવા જ છે ને. જવા દે મને. તે સંજય આ બાજુ આવે તો ને આવી ગયા પાહા બધું વાઢીને. તો તમે કીધું તૈયાર કરતા તો અમે તો તૈયાર કરીને આવી દીધું તમને. હા પણ આ કાઢવા હું નાખું એમ. એવું કરું પછી હા તો અને પેલા બીજા ભાઈ પછી મારા ભાઈબંધ આવશે પાહા એવું નહીં. હા તો વાંધો નહીં તેવું હા તો બાપા એટલે ફોજનો ભજીયો તો હોય સાંજે તો ખરો ચેવો લાગે. મને આમ વિચાર કરી જાય એવું છે. આપણે તો ભાજી નહીં એવું આપણે તને ફોજનો ભજીયો કોઈ કરાવો નહીં. તાને તું કઈ તો જોજે ખાલી આમાં માખો કરો બસ. આવવાની માખો કરતો રહે એટલે જગ્યા કરતો રહે મને નાખતા ખાવો. બાપા હું કરાવો પાણી વેડા અંદર. એટલે છોકરા આ તને તું શું કરાય છે મારા જોડે? આપણે ભૂલી જ જો કે આ તો ભૂલ કરો. આપણે ભજીયો નહીં તમારા ભાઈબંધો ભજીયો નહીં બનાવવાનો. ઓ મહેમાન મહેમાન તમારે આયા નહીં. હા લે આ તો તેલ થોડું ઠંડુ કરી દઉં કીધું ભોરે. ચીકુ બે વાગે મને કામ બાર છે મને નહીં બાર તું બે ના ખાલી. હલો બોલો. અરે તું છો પેલા તારા ભાઈબંધો બચારા 2 જણા આયા. તું તો કેમ હું લેસન હજુ પત્યું નહીં? લેસા પતી ગયું આમાં હું આવું છું કણ. હા તો ખબર રહી ડાયરેક્ટ ના આવતો આપણે પેલા સગનભાઈ ના પેલો ઘોડા ને બધાને કહેતો આય અને ઈકણ આપડા ઈકણ લેતો આય એટલે બધાને ખવડાવીએ આજો. તે હારું બોલાવતા હું એડો નતો નહીં. હા તે લેતા આવું. કાઢવામાં મારો ફોન ચાલુ છે. તું બારી મેલે બધું. અરે એડે હું આવું. હા રાય ભાઈ હો ને. હા જલ્દી આ પૈસા તે બધું ભજન રાખ્યા. પેલા ચો બોલાવાના હતા તાન મને જા દે બોલાવે હે ને. પેલા તો મહેમાન મને કહેતા હતા કે અહીં બેહો તમે ગોટા બનાવો ખાઈને જાઓ. અને કે ચેન્નાઈ તો મને તો બહાર રાખ્યો છે કે દેખાતા નહીં કે કશું નહીં, કોઈ અવાજે આવતો નહીં. મને તો શું કર્યું યાર કે ગોટા કરતા હતા તે. મહેમાન હા ચમ બેહી રહ્યા. તો મને તો અહીં બેહાર્યો છે. મને કે બેહો કેમ કે તો કંજીના સોયો અને કે ગોટા બને એટલે ઓકારું પારું કે પેલો લેબડો દેખાય લેબડો. ઓહો એ લેબડો ભજીયો ખાય હો. ઈકન સાહેબ તમે નહીં બેહી રહ્યા. તો મને તો કીધું નહીં મને. હે તો એમના ભાઈઓ ને અમે બધા ખાઈને કરે બરે મેલી નાહી જાવ આમ જો ભજીયો પતીએ જવાનો. જવું પડશે અહીંયા જલ્દી. એ પાછા ભૂલકાનો છે ને એટલે ભૂલી જાય લાગે મને કહેવાનું. એ તો તમારે સાથે રાખવી પડે. આ તારી આ તો બધું જોત ખર બધું મેળવી પેલા ભાઈઓને બોલાવીને મને બિહાર રાખ્યો તો આગળ અને જતા રહ્યા છો. એટલે તમે તો મને ભજ્યો તો આગળ બિહાર રાખીને ક્યાંય બેહો પ્રોગ્રામ ભજ્યો બને એટલે બોલાવું. જવું છે ઘેર? ઘેર ને તમે તો મને ખાવાનું કહેતા હતા કે ફોજનો ભજ્યો ખવડાવું ને
એટલે આ તો ખાધો નહીં તમે તો અમે કોઈ એમાં હે હું તો તોમ તો બેહી રહ્યો તો તારી આખું ગોમ આવીને ખાઈ ગયું ને યાર તમે તો ઈ શું ખાવા બેસી રહ્યા તા પણ તમે એવું કીધું કે હા. તમે તો બેહો પછી કે હું તમને બોલાવું છું અરે હોવા અને તમે યાર ભૂલકા ના છો યાર પેલા સોયલે બેસી રહ્યા એ તો આ છોકરો બોલાવા આવ્યો તે સારું થયું યાર તે કે હેરો તો પેલા બધા હાર કશું વાંધો નહીં લ્યો તમારો જેટલો વધ્યો છે એમ તો વાંધો નહીં ખાઓ મારે યાર ખાવો નહીં એમાં તમે પેલા યાર મને બોલાવ્યો નહીં મને તો આગળ બિહાર રાખ્યો પણ મારે ભૂલાઈ ગયું લાગે છે ભૂલી ગયા મારામાં છોકરાનું હગું અમે કરાવું નહીં તો આ તો નહીં પ્લે કરે એના કરતી તો અમને કેવું નહીં હગાનું નાચ પાડી દેવું છે ગરમ જ છે હજુ લ્યો ખાઓ જો હું હજુ હાલ જ ખાવા બેઠો છું શું ખાવો યાર તમે જા આ ડુંગળી મરચો રહ્યો લાવો એક ચાખું ચાખો આ તો ફોજનો ભજીયો ખાશું કે તારે નહીં ખાઓ ના હું તો ખાધ્યો ગોટા તો સારા બન્યા ફોજના હા તમારા ગામમાં કોકદાર બનાવીને ખાજો પા મહેમાન ખાઓ આ કેવું મારા કુટુંબના બધા ભાઈઓ આવ્યા હતા તે બધા મસ્ત ભજીયો ખાધ્યો અને પછી આ થોડો કીધું કૂતરો ઓલે મેં લઈ આટલો એટલે કૂતરાના નામના કરીને મને ખવડાવો છો એટલે હજુ કૂતરોએ કોઈ મેં મૂઠું નહીં ખાલ્યું કૂતરોએ મોઢું નહીં કાઢ્યું પણ તમે કૂતરાના નામના કરીને તો મેલ્યો ના તમારા ભાઈઓને ખવડાવી દીધો પણ ઈ હું ખાવા બેસી રહેતા ઈ હાજર ના રહેવાય બધા ભાઈઓ આવ્યા હતા તમે પણ તમારે મને કહેવડાવું તો જોવો ને કે હેરો મહેમાન તો બની જશે ગોટા તો તમે તો મને કીધું નહીં હલ્લો ના ખાવા હોય તો જાઓ હા મેલ દે કૂતરાને લે આવી જા બેટા અને કૂતરાના નામના કરીને મને ખવડાવો છો આવો લ્યો આ નહીં મારા કૂતરો આ કોઈ દાડો જો ખાઈ નુગરું ના બોલે મોણસ નુગરું બોલે માણસ ખાઈને ખોટું બોલે આ ના બોલે તો? સાચી છે કારણ લે તું એ ખા બધા એમના ઓલે જ મેલ્યો છે જો ખાઓ તમતા એને બિંદાસ તાર જાઉં છું હું જવું છે તાર હાર અને પેલા ભાઈ ફોન કરે તો આવજો હંદેહો કેવા પા હવે તો અમે હારો હંદેવો લઈને આય હાર હો હા, એ ચિંતા ના કરજો હારો હંદેવો લાય હગું જ નહીં કરાવું ને હવે ભલે જ ના પાડું ને તો મારે મોરવાઈ જ નહીં થવું તમારે સોડિંગ કરવું જ કરો ના કરો તો કોઈ નહીં એ મહેમાન આ થોડા છોકરા ઓલે લઈ જાઓ ના ના તો લેતો જાય હું તમે કૂતરાને ખવડાવો કૂતરાને નોમલા કરે છે હું છોકરાઓ લઈ જાઉં અને હારી વાત લઈને આય હાર હા આટલા બધા બનાવ્યા તો પણ મહેમાને બહુ કીધું તો એ લઈએ ના જો પાછો કશું વાંધો નહીં મેલો ના બધું એક બાજુ અત્યારે શાંતિથી એમાં આરામ કરવા દે કૂતરાને મસ્ત મજા આવી જઈ અને ફોજના ગોટા એટલે વાત જ જુદી હો આમ તો ગોટા જેવા જ લાગતા હતા પણ મસ્ત લાગતા હતા આમ પેલી મેથી તો વધારે પડી કડવાયેલ થાય અને આ તો એકદમ ટોપ ગોટા બનેલા બધું સરખું કરી આવવા દે આમાં જઈને તપેલો ને બપેલો ને પેલું તેલ વધ્યું હોય તો એ ના હોય તો ઠેકોણે મેળ દઉં મને જઈ આવે દે એનું ઓશંગું ચેક કરવા દે ઓશંગામ કેટલા બધા રૂપિયા ઘાલ્યા તો આને ઓકે ઓશંગામ તો કશું નહીં પૈસા અને બધા ઓશંગામ હાલ બધા કર્યું ખબર નહીં પડી લગાડે પેલા બેને પકડવા પડે બી હાલ જ એમને ગોઠવા પડે બી હાલ પૈસા લઈ જતા રહ્યા છે પેલા ફટ પકડવા પડશે એમના મેં ભાગ પાડવો પડશે થોડો હવે ભૂલકણીઓ છે બે પેલો ભાગ પડામાં પૈસા ઘણા પૈસા પેલા દેવાય ના જોડે નહીં આપ્યા હા તો પૈસા લાય પૈસા એટલે આપણા નહીં આવે એ તો પેલા બેટના ભરવાના આવે કે નહીં કાલ માગવા આવે તો પાછા નહીં આવવાના એટલે એ ભૂલી ગયો છે ભૂલી જાય ઓવો આ તો હતો નહીં સારું હતા લે બસ એને ખબર નહીં નહીં ખબર ને આ તો હતો ને ચાલ તો કે જે તો લઈને
ગામમાં આપણે તું તારા એ તો જવા લે હા હા એટલે અમે બોલે જતા આ પેલા દેવાલાલે જોડી પૈસા લીધા તો જ્યાં હા પૈસા અરે મેં જોયા છે પૈસા લીધા છે એ ભૂલકર્યું હશે તમે પૈસા લીધા એ મને લાવો ભાઈ પૈસા આલવા પડે થોડા કોને લીધા એટલે તમે લીધા કોને લીધા એટલે આપણે પેલું જો ના 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 યાર મેં જોયા તમે આમ અવરા અવરા કરતા પૈસા ચો મળ્યા મેં મારા પૈસા ઉઠીને આલે ના ના એ પૈસા કાઢો નહીં યાર ના મળે. એ પેલો ભૂલી જાય સહી યાર પૈસા નહીં. એટલે પૈસા નહીં. ના મળે યાર પૈસા પડે યાર રમવા દે આ નહીં પૈસા એમના જોડે લઈ લે તો ના, ના. મારા છે એટલે અહીંયા પેલા પૈસા લાવ્યા પછી